હનુમાને જોયું છે કે કોણ કે અવાજની દિશામાં હનુમાનજી થાય છે. જોયું છે કે મહાલય છે જેનું ભવન એનો રંગ કેસરી છે. આપણામાં ધર્મનો કલર કેસરી છે. ધર્મ ધજા એને કેસરી રંગ છે. હનુમાનજીનો કલર પણ કેવો છે? કેસરી. કારણ કે સિંદૂર લગાવ્યો છે એટલે કેસરી. અને બીજું કેસરી નંદન એટલે કેસરી છે. અને ધર્મનો કલર રંગ જો કેસરી હોય તો હનુમાનજીનો રંગ પણ કેસરી છે. એટલે હનુમાનજી સ્વયં હિમસેલ્ફ ધર્મની મૂર્તિ અથવા ધર્મનું સ્વરૂપ છે. એનો પહેરવેશ તમે જુઓ, જ્યારે એ ડ્યુટી પર ઓલરેડી ડ્યુટી પર છે, એ બતાવે છે મને તમને કે હું ધાર્મિક છું. પોલીસ વાળો ડ્રેસ પહેરીને એનો પહેરવેશ પોલીસનો એ અહીંયા આવે, બધા એને માન આપે કે નહીં? આ તો પોલીસ છે. કેમ આપે છે? એના પહેરવેશને આપે છે, એના મોઢાને નહીં. એની કિંમત ક્યાં છે? એના પહેરવેશ પર છે, એના મોઢા પર નહીં. એ રાત્રે ઘરે જાય અને એના પરિવાર સાથે મળે તો હું પોલીસ જેવું કરે? રાત્રે તો એના છોકરો આંખો પડે ને તો ઘોડો બનાવે. એનો છોકરો એને ખભા પર બેસે, ઘોડો બને, રમતો રમે. ત્યાં એ પોલીસ નથી, એની ડ્યુટી ક્યાં છે? એમ હનુમાનજી ઓલ ધ ટાઈમ પાછા ધર્મના સ્વરૂપ છે. અને એટલા માટે થઈ અને હનુમાનજી એ ધર્મ સ્વરૂપે એ જુએ છે કે એક મહાલય જોયો છે. કોણે? હનુમાનજી. મહાલય એક મોટો મહેલ જોયો. એ મહેલનો રંગ કેસરી છે. હનુમાનજી વિચાર કરે છે કે આ આખા લંકાની અંદર આવો કોઈ કલરનો મંદિર જેવું વાતાવરણ બહારથી પણ છે અને મંદિર જેવું વાતાવરણ અંદરથી પણ છે. આ વાતાવરણ જોયા છે અને હનુમાનજી એ મહાલયમાં પ્રવેશ કરે છે. અને જેવો પ્રવેશ કર્યો છે અંદર જોયું છે હનુમાનજી હજુ પણ સ્વરૂપ પાછું અત્યારે વિપ્રનું લીધું છે. આખા હનુમાનજી નથી, કારણ કે લંકાને પટાવવું નથી કે હું હનુમાનજી આવ્યો છું. બ્રાહ્મણનું રૂપ લઈને લીધું છે અને વિપ્રનું રૂપ લઈ અને હનુમાનજી મહાદેવના જ્યારે ગયા છે એને ધીરે ધીરે ધૂન સંભળાય છે. શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ, રામ જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ.
એ કોણ છે? વિભીષણ છે. વિભીષણજી એવું છે કે પોતાના દ્વાર પર કોઈ વિપ્ર આવે છે, કોઈ બ્રાહ્મણ આવે છે અને સ્વાગત કર્યું છે. વિભીષણજીએ આઈએ બધાએ દેવ કોણ હે હનુમાનજી વિચાર કરે કે આખી લંકાની અંદર આમ કર્યો છું પણ પહેલો આવો છે જેને મારો આવી રીતે પ્રેમથી સ્વાગત કર્યું છે. રામ 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 બોલવા વાળા કોણ છો? હે વિપ્ર કોણ હે એટલે હનુમાનજીએ પહેલા પૂછ્યું, પહેલા એ કહ્યો હું આપના ઘરે આવ્યો છું, આપ મને આપની ઓળખાણ આપો. અને સાહેબ વિભીષણ ઓળખાણ આપી પોતાની. પુલસ્ત્ય ઋષિ ના એ વંશજની અંદર પુલસ્ત્યનો પુત્ર છું વિભીષણ. આ પુલસ્ત્યના ખાનદાનમાંથી રાવણ વિભીષણ ઉદાહર છે. વિભીષણે કહ્યું છે કે પુલસ્ત્યના એમાંથી આવું છું. અને જેથી વાત કરીને હનુમાનજી પોતાનો વિપ્ર વેશ છોડી અને સ્વયં હનુમાનજી બની ગયા છે. હનુમાનજીએ પોતાને રામ ભક્ત તરીકેની ઓળખાણ આપી અને કહ્યું છે કે સુગ્રીવનો સેવક તરીકે હું છું. અત્યારે સુગ્રીવનો મંત્રી ગણો, સેવક ગણો અને હું રામ ભક્ત છું. અને રામ ભક્ત જ્યાં નામ સાંભળ્યું વિભીષણ ભેટી પડ્યા અને પ્રસિદ્ધ રામાયણ દોહો છે. અબ મોહેમાં Pinu hari krapa milai nahi sangka. Siya Ram, Jai Jai Ram. Siya Ram, Jai Jai Ram. This is the sign. Binu hari krapa milai nahi santa. તમારા નસીબમાં તમારા જીવનમાં કોઈ સંત, કોઈ સદગુરુ બધાએ પ્રેમ નહીં સમજતા કે આપણી એકલાની પુણ્યાય ભગવાનની કૃપા થઈ હોય તો સંત નહીં મળે. તમારા મારા જીવનની અંદર અને એટલા માટે છે સંત અને સદગુરુ એટલા માટે આવશ્યક છે. જેના જીવનની અંદર બાકી બીજું સદગુરુને શોધવા જવું ન પડે. આમ જોવા જઈએ તો તમને જેના પર પૂર્ણ વિશ્વાસ આવે એને સદગુરુ બનાવજો, એને ગુરુ બનાવજો. પણ એક વાત એમાં કન્ડિશન અપ્લાય છે કે એક વખત તમને જેને ગુરુ બનાવવું એ જ રહે, પછી ફરતા નહીં. આપણે પણ વાત કરી કે પ્રમાણે એક ગુરુ હોવો જોઈએ જેના પર વિશ્વાસ આવે. કારણ કે ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ વિચાર છે, ગુરુ એ કૃપાનો સ્ત્રોત છે અને ગુરુ ભગવાન તરફથી મળેલી પ્રસાદી છે. મને તમને જીવનની અંદર કોઈ સંત મળે, કોઈ સદગુરુ મળે તો આને સેવજો. કારણ કે સંતમાં તાકાત છે. મારું ને તમારું જે ભવિષ્ય છે અથવા તો જે લખ્યું છે તમને ખબર છે લખેલું હોય આપણે લખીને આલાવો બધા ક્યાં લખેલું હોય? કપાળ. હે? કપાળમાં, હાથમાં. હા બરાબર છે. 3 જગ્યા પર લખાણ. એક ભાલપદ એટલે કપાળમાં, એક હસ્તરેખા અને ત્રીજી પગની પાણી. આ 3 જગ્યા પર આપણું લખેલું હોય કે ભાઈ તમારું આમ થશે આમને. તો આ ભાલ કે આ 3 જે છે એને બદલાવાની તાકાત કોઈનામાં નથી. ક્યાં સંત ક્યાં સદગુરુ. આ બે
વધારે પડતું તો ભગવાનની પણ તાકાત નથી, કારણ કે આપણે ચર્ચા કરી ચૂક્યા છે આ બાબતમાં, એટલે વધારે પ્રકાશ નથી પડતો કે ભગવાન પણ મારું તમારું ભવિષ્ય બદલી નહીં શકે. એ તો જસ્ટિસ છે. તમે જે પાપ કે પુણ્ય કરીએ છીએ એ વજન કરીને તોલી સમય આવશે. પણ સંત અને સદગુરુ પ્લીઝ મને મારી જવાબદારી એક વખત થઈ શકે, બદલી શકે. એક દાખલા નંબર 1 શ્રીમદ ભાગવત મહાત્માની કથામાં જાઓ. એમાં એવું છે, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે. એને ત્યાં સંતાન નથી, એટલે એ જાય છે જંગલમાં. મેં જાણો સાંભળો છું, એમાં એક સંત મળ્યા છે. સંતેના બાલ પર જોઈને કંઈક કપાટ પર જોઈને કે ભાઈ 7 જન્મ સુધી સંતાન નથી, અને પેલો રડવા લાગ્યો. આપઘાત કરવા જતો હતો. પછી સંતે કહ્યું કે ભાઈ આપઘાત નહીં કર, તો કે મને જ્યાં સુધી તમે ફળ નહીં આપો, એટલે કે આશીર્વાદ નહીં આપો, હું અહીંયાથી જવાનો નથી. ને તો હું અહીંયા મરી જઈશ તો રિસ્પોન્સિબિલિટી તમારા આશ્રમમાં મર્યો છું કે તમારે જેલમાં જવું પડશે. સંત વિચાર કરે કે આ મૂર્ખ નથી, પણ તે છતાં સંતે શું કર્યું તો સાંભળો. લખ્યું છે ભાગવતની અંદર કે 7 જન્મ 7 જન્મ પછી તારે ત્યાં સંતાન થશે, એવું લખેલું છે નસીબમાં. તો પેલા આપણે બધું બળાત્કારે જબરદસ્તી કરી, એટલે સંતે ફળ આપ્યું અને કહ્યું કે જા તારી પત્નીને ખવડાવજે. હવે 2 મિનિટ પહેલા જ કહ્યું કે 7 જન્મ પછી સંતાન નથી થવાનું, તો આ ફળ આપીને પછી કેવું કહ્યું કે જા તારી પત્નીને ખવડાવજે, ત્યાં થશે. આ શું? ક્યાં સંત ખોટા, ક્યાં જોવાયેલું ચુનાવમાં હાલ પર લખેલું તે ખોટું? બંને સાચા છે. હાલ પર લખ્યું છે 7 જન્મ એટલે 7 જન્મ પછી, પણ અત્યારે જે આપ્યું ફળ એટલે શું? સમજે તો ફળ એટલે શું? સંતે આખી જિંદગી જેટલું તપ જપ આરાધના જેટલી કરી, ભગવાનની પાસે હાથ ઊંચો કરીને કહ્યું કે એનું ફળ મને આપો. સંત હોય તો એ પોતાનામાંથી પોતાનું ફળ કોઈ અન્યને આપે. એટલા માટે સંતોના આશીર્વાદ લેવા આવશ્યક છે. સંત આ બદલી નાખે, ભાલ પર લખેલું છે તે બદલી નાખી જાય. અને ભગવાને પણ યોગ્ય લાગ્યો છે તો ભગવાને પણ આપો ને દીકરો. ભલે ગોકર્ણ મહારાજ કોનો છે? ત્યાં ફળનું પ્રતાપ છે. ગાયને ખવડાવ્યું તે ગોકર્ણ મહારાજ સંત બન્યા, ભાગવત કથાકાર બન્યા છે. હા, તો કહેવાનો ભાવ શું છે કે સંતમાં તાકાત છે. એક દાખલો આપો તમને. એક ગામમાં એક શેઠ શેઠાણી રહેતા હતા. ખૂબ પૈસો છે, ખૂબ. અને અભ્યાગતો સાધુ સંતો જે આવે ઘરે એ બધાને જમાડે, ભોજન કરાવે, એની સેવા શુશ્રૂષા કરે છે, એની ચરણ ચંપી કરે છે. આટલા પવિત્ર શેઠ અને શેઠાણી, જે લોકોનો દેહ, એનો અભિગમ, એ લોકોનું મનોરથ, એ લોકોનું કાર્ય એ જ છે કે અમારા ત્યાં આવેલો એક માણસ ભૂખો ન જાય. સાધુ સંત અભ્યાગત જે આવે, પણ સાહેબ એમ કે ભાઈ ગરમીને ત્યાં ધાર પડે, ગરમીને ત્યાં ધાર પડે, એવું જ આવે. આ શેઠ અને શેઠાણી દરેક રીતે સુખી હતા, પણ એક રીતે દુઃખ હતું. શેર માટીની ખોટ, યાને સંતાન નહોતું. અને આ શેઠ અને શેઠાણીને બંનેના મનની અંદર આત્મા વસવસો રહી ગયો કે યાર આપણે આટલું બધું કરીએ છીએ, આટલું તે છતાં પણ આપણા નસીબની અંદર સંતાન કેમ નથી? જેટલા સાધુ સંતો આવે બધાને ચરણ ચંપી કરે અને યોગ્ય લાગે એને પૂછે કે બાપજી અમારે ત્યાં સંતાન કેમ નથી? અમે આ જન્મમાં એવા કોઈ પાપ પુણ્ય નથી કર્યા, એવા કોઈ પાપ નથી કર્યા કે જેનાથી આવું નવી પરિસ્થિતિ આવે તો શું હશે? કોઈ સાધુ સંતને ખબર નહીં પડી. એવામાં નારદ મુનિ હતા. નારદ મુનિએ જોયું છે કે આ શેઠ અને શેઠાણી આટલા બધા ધર્મિષ્ઠ છે, આટલું બધું સુખ છે, તો નારદ મુનિની ચરણ ચંપી કરતા કરતા શેઠે પૂછ્યું છે નારદ મુનિ, હે નારદ મુનિ, મને એ કહ્યું ને
તમે તો ભગવાનના પરમ ભક્ત છો, તો કમસે કમ એટલું કરજો કે અમારા પતિ તમે ઉપર જઈને પૂછો કે અમારે ત્યાં સંતાન કેમ નથી. નારદ ગયા છે ભગવાનની પાસે. ભગવાનને કહ્યું છે કે હું અત્યારે એક ધર્મિષ્ઠ શેઠને ત્યાંથી આવો છો, આખી જિંદગી સુધી ખૂબ સેવાઓ કરી છે, પણ એને ત્યાં સંતાન કેમ નથી. અને ભગવાને પણ અફસોસ સાથે વાત કરી કે નારદ મુનિ તમે કામ કરો, ધર્મરાજ પાસે જઈને એનો હિસાબનો ચોપડો લઈ આવો. નારદ મુનિ ગયા છે ધર્મરાજ પાસે, શેઠનું નામ દીધું, શેઠ શેઠાણીનું, અને ચોપડો આપવામાં આવ્યો. એની અંદર જ્યાં નારદ મુનિએ વાંચ્યું, નારદ મુનિની આંખમાં આંસુ આવ્યા. એમાં લખ્યું હતું કે આ શેઠ અને શેઠાણી ગયા જન્મની અંદર પણ પતિ પત્ની હતા. એમને ત્યાં નાનો 5 વર્ષનો બાળક. આ બાળક હતો 5 વર્ષનો. તે એક વખત શેઠ જમવા બેઠા હતા, ભોજન લેતા હતા. શેઠાણી વીંધણો નાખતા, પંખો નાખતા હતા. એવામાં આ બેનો શેઠ અને શેઠાણીનો એક 5 વર્ષનો બાળક હતો. એ બાળકથી રમતો રમતો હાલો હાથ કાઢો વાળા હતા, અને આવીને સીધો એના બાપના ખોળામાં બેઠો અને કાઢો વાળા હાથ જે હતા એ ભોજનની થાળીની અંદર મૂકી દીધા. બાપને ગુસ્સો આવ્યો, શેઠને ગુસ્સો આવ્યો. શેઠે મુશ્કીને બાળકને નીચે પટક્યો, માથામાં વાગ્યું અને બાળક મરી ગયું. આવું લખ્યું છે. એટલે એમાં લખ્યું છે કે જેના કારણથી બાળ હત્યા આમે કરી હતી ગયા જન્મમાં, એટલે 7 જન્મ સુધી અને ત્યાં બાળકને થયું. નારદ મુનિની આંખમાં આંસુ હતા. નારદ મુનિએ આવીને શેઠ અને શેઠાણીને વાત કરી છે કે માફ કરજો, તમારે ત્યાં આ કારણથી 7 જન્મ સુધી સંતાન નહીં થશે. શેઠ શેઠાણીએ આ વાતને પોતાના દિલમાં લીધી કે આવી ભૂલ હવે નહીં કરીએ કોઈ નવી. સારું કહ્યું નથી, અમારે ત્યાં સંતાન નથી, પણ એટલી વાતનો સંતોષ છે. 7 જન્મ તો 7 જન્મ, 7 જન્મ પછીનો સંતાન થશે ને, આવી આશા લીધી. 7 જન્મ તો 7 જન્મ. પાછા શેઠ અને શેઠાણી સાધુ સંતોની સેવા કરવા લાગ્યા. પાછા જે રીતે કરતા મનની અંદર હવે નક્કી થઈ ગયું કે 7 જન્મ પછી જ સંતાન થશે. એવામાં એક વખત એક સંત આવ્યો, એક સાધુ આવ્યો. આ સંતે શેઠ અને શેઠાણીની સેવા એને પણ સ્વીકારી અને સેવા કરતા હતા. એટલે સંતે ધીરે રહીને પૂછ્યું કે કેવું છે તમારા જીવનમાં? બધું બહુ સુખી છીએ. પણ સંતની આંખમાં એક્સરે મશીન હોય. સંત જોઈને જ કહી દે કે ભાઈ આમ બધું બરાબર લાગે, પણ કઈ કોઈ જગ્યા પર ઘટે છે. શેઠ કઈ નહીં બોલ્યા, પણ શેઠાણી બોલ્યા. શેઠાણી કે બાપજી તમારી વાત સાચી છે, અમે આમ બધી રીતે સુખી છે, પણ શેરમાંથી રિપોર્ટ છે. નારદ મુનિ જઈને બતાવ્યા, જોઈ આવ્યા છે કે અમારાથી એક ગયા જન્મની અંદર ભૂલ થઈ હતી, જેને કારણે અમારે ત્યાં 7 જન્મ પછી સંતાન થવાનું છે. કોઈ વાર એવો રંજ રહે છે એવું કહ્યું. એટલે સંતે તો શું કહ્યું હોય કે તમારે 7 જન્મ સુધી રાહ જોવાની નથી. તમે આટલી બધી સેવા કરો છો અને આ સેવાનો વારસો તમે તમારા સંતાનને આપવા જવાના છો, એવી તમારી ભાવના છે. તો જાઓ, તમને આશીર્વાદ આપું છું. સંત કહે છે જાઓ, તમને આશીર્વાદ આપું છું કે 7 જન્મ સુધી તમારે રાહ જોવી નહીં પડે. આ જન્મમાં તમારે ત્યાં 7 દીકરા થશે. જાઓ, આશીર્વાદ આપું છું. 7 જન્મ પછી સંતાન થશે નહીં, આ જન્મમાં 7 સંતાન થશે. સંત ગયા સાહેબ, આશીર્વાદ પડ્યો. 7 વર્ષની અંદર 7 સંતાન થયા. શેઠ અને શેઠાણી. 8મા વર્ષે નારદ મુનિ ફરતા ફરતા પાછા આ ઘર પાસે આવ્યા. જોયું તો 7 બાળકો બારણા બનાવે છે. અંદર જઈને શેઠ અને શેઠાણીને પૂછ્યું કે આંગણામાં બાળકો રમે છે એ કોના? નારદ મુનિને કહ્યું, માફ કરજો નારદ મુનિ, તમે જે જોયા એ ખબર નહીં સાચું છે કે ખોટું,
પણ તમારા ગયા પછી એક સંત આવ્યા હતા. સંત આવ્યા હતા, એને અમને આશીર્વાદ આપ્યા કે 7 જન્મ નહીં, આ જન્મમાં 7 સંતાન થશે અને તમે આંગણામાં જેટલા 7 સંતાનને જુઓ છો એ બધા અમારા જ છે. અને નારદ મુનિનું ટેમ્પરેચર ગયું. એને વિચાર આવ્યો કે અલ્યા મારી કોઈ વેલ્યુ જ નહીં, તું જે બોલું છું એ ખોટું પડે પાડ્યું નારાયણે. હજુ એની મસ્કરી કરવાની ટેવ ગઈ નથી તે છે. એક વખત તો મને શ્રાપ આપવો મને પડ્યો હતો. નારદ મુનિએ નારાયણને શ્રાપ આપ્યો હતો. જ્યારે એને પેલું મોહિની સ્વરૂપની અંદરની સીધી કથા જે રામાયણની અંદર આવે છે, સાહેબ નારદ મુનિ લડવા માટે જાય છે ભગવાનની સાથે કે મારી કોઈ વેલ્યુ નહીં, તમે સમજો છો શું આમ તેમ. આમ કર ભગવાનને ખબર પડી કે આ નારદ મુનિ મારી સાથે આજે લડવા આવવાનો છે. કેમ? કારણ કે પેલા સંતને 7 દીકરા થયા, શેઠને 7 દીકરા થયા ને સંતના કહેવાથી, અને મેં એની પણ મોર મારી હતી એની વાત પર, એટલે લડવા આવવાના જ છે. અને નારદ મુનિ લડવા માટે જેવા આવતા જ હતા અને ભગવાને શું કર્યું? પોતાનું પેટ પકડ્યું. ઓ બાપા! નારદ મુનિ બુદ્ધિ જોયું અને જોયું કે આ દુઃખી થાય છે ને એટલે આપણે વાત કરવી નથી, થવા દેવું છે. એ જ દાવના છે. નજીક જઈ અને ભગવાનને સમજાવ્યા, કઈ લડવા નથી આવે એવી રીતે શાંતિથી પૂછ્યું, ભગવાન તમને શું થયું? ભગવાન કે 3 દિવસથી પેટમાં કાલે શું ખાધું કે છે? ભગવાન કે કાલની વાત છોડો નારાયણ મુનિ, મને તો હવે રહેવાતું નથી. કે પેરાસિટામોલ લીધી ને આ દેશમાં તો કંઈ પણ થાય તો પેરાસિટામોલ જ મેં જોયું. આ તમને માથું દુખે તો પેરાસિટામોલ, તાવ આવે તો પગ દુખે તો કંઈ પણ થાય તો પેલા સાસુ ખીજવાય તો બસ એ કાંઈ પણ થાય તો પેરાસિટામોલ પકડાવી. ભગવાન બધું કહી દીધું. ભગવાન કે વૈદ, જોગી, જતી, ભુવા બધા આવી ગયા પણ મારા પેટનું દર્દ સારું નથી થતું. તો આ પેટનું દર્દ સારું થાય, નારદ મુનિ કહે તેનો કોઈ ઉપાય કરો? એક જ ઉપાય છે. શું? કોઈ પોતાનું હૃદય કાપીને મને આપે તો મારું દર્દ સારું થાય એમ છે. હવે નારદ મુનિ વિચાર કરે